સોશિયલ મીડિયામાં જોઈએ ને તો છેલ્લા કેટલાક સમયથી અમુક લોકો બહુ મોટા સેવાભાવી દાનવીરને ભામાશાઓ એવા ફોટા અને એવા લખાણો ફરે છે. લોકોએ બધે એમની વાવાઈ કરતા ફરે, ઉદાહરણો આપતા ફરે, પણ તમને એ સવાલ નહીં થતો કે એ લોકો 24 કલાક સેવા જ કરે છે તો કામ ધંધો શું કરે છે, ઘર કેમ ના ચલાવે છે? હવે એ લોકો જીવનમાં એકલી સેવા જ કરે છે તો એમના પર્સનલ પ્રોફાઇલ જોઈએ તો વિદેશમાં ફરતા ફોટા અને વિડીયો હોય છે. તે કઈ રીતે ફરે છે? જો એ લોકો કોઈ કામ ધંધો કરે છે તો સેવા ક્યારે ને કઈ રીતે કરે છે? આજે આપણે જાણીશું એમની બધી જ હકીકતો. તો સ્વાર્થ વિના કોઈ પ્રીત કરતું નથી, એ આ કળિયુગની હકીકત છે. અને સોશિયલ મીડિયા પર લોકોએ જેમને ભગવાન બનાવી દીધા છે એ લોકોની પણ કંઈક એવી જ હકીકત છે. આ સેવાભાવીઓ વિશે ભેગી કરેલી થોડીક જાણકારી પરથી એ હકીકતો તમને કહીશું કે સેવા પણ એક પ્રકારનો ધંધો જ છે. એનું આપણે એક તાજું ઉદાહરણ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપના નામે 6000 કરોડનું ફુલેકું ફેરવી ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ આ સેવાભાવીઓના લિસ્ટમાં જ હતો. એ સમૂહ લગ્ન, ગરીબોને સહાય ને ઇનામ જેવી પ્રવૃત્તિ કરીને વાવાઈ લેતો ને મસીહા બનીને ફરતો હતો. પણ ભાઈ, ગામના પૈસા દાન કરવાથી થોડું ભામાશા બની જવાય છે, પણ લોકો એ જોતા કે સમજતા નથી. એ સેવાભાવીના નામે પબ્લિસિટી લઈને, પ્રભાવ ઊભો કરીને, એનો ગેરલાભ ઉઠાવીને, હજારો લોકોને ભોરવીને, છેતરીને એમની મહેનતના 6000 કરોડ રૂપિયા લઈને રાતોરાત ગાયબ થઈ ગયો. એટલે સોશિયલ મીડિયામાં મહાન બનતા ફરનારા માણસો આવા પણ હોય છે. હવે આ તો મોટો સ્કીમબાજ જ હતો અને એની અસલિયત તો સામે આવી જ ગઈ છે. પણ બીજા બધા જે કથિત દાનવીરો અને સેવાભાવીઓ છે એમની હવે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે એમ વિચારીએ કે એ લોકો જે વિડીયો બનાવે છે એમાંથી કમાય છે, એમાંથી જ ઘર ચલાવે છે અને એમાંથી જ સેવા કરે છે અને મોટ શોખોઈ એમાંથી જ કરે છે. પણ એવું નથી હોતું. છતાંય માની લઈએ કે એ લોકો સેવાકીય પ્રવૃત્તિના વિડીયો બનાવે છે અને એમાંથી એ લોકોને ઇન્કમ થાય છે, તો એમના માટે એ સેવાકીય પ્રવૃત્તિની ધંધો જ કહેવાય. હવે હકીકત જોઈએ તો યુટ્યુબ, ફેસબુક પરની વિડીયોની એટલી પણ ઇન્કમ ના થાય કે એમાંથી એ વ્યક્તિનું ઘરે ચાલે, એને વિદેશ ફરવાના મોજશોખે થાય અને મોટા પાયે સેવાય કરી શકે. આ કહેવાતા સેવાભાવીઓની ભૂલ એ છે કે બ્રાન્ડેડ કપડાં પહેરવાના, દેશ વિદેશમાં ફરવાના દેખાડાઈ કરે છે અને આ દેખાડાઓના ચક્કરમાં ભૂલી જાય છે કે એ તો સેવાભાવી છે, મોટા માનવતાવાદી છે. એક બાજુ બોલતા જાય છે કે અમે વિડીયોની બધી જ કમાણી સેવામાં જ વાપરીએ છીએ અને બીજી બાજુ ફોરેન ટૂરને ભારે કપડાનો દેખાડાઈ કરતા જાય છે. તમે બધું સેવામાં જ નાખી દો છો તો મોજશોખ કરવાના પૈસા ક્યાંથી આવે છે? તો એ લોકોનું મોડેલ સમજીએ. સૌથી પહેલાં એ કમાણીના થોડા કિસ્સામાંથી સેવાકીય પ્રવૃત્તિ કરે, દાન ધર્મ કરે, એ રીતે શરૂઆત કરે. પછી એના વિડીયો બનાવે. એનાથી આપણી ભોરી પબ્લિક ધન્ય થઈ જાય અને વિડીયો શેર કરવા લાગે. તો એમાં જે લાખો વ્યૂ આવે એમાંથી કેટલાક લોકો એમનો સામેથી કોન્ટેક્ટ કરીને કે તમે જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો એમાં અમારે દાન આપવું છે. આ વાત હકીકત છે અને કરવો હોય તો તમે પ્રયોગ કરી જોજો. કેટલાય લોકોના મોઢા વાત સાંભળી છે અને એવું થતું જોયું છે. ભલે ગમે એટલી અવેરનેસની અને સોશિયલ મીડિયા પર ભરોસો ના કરવાની વાતો કરીએ, પણ લોકો આ પ્લેટફોર્મથી ડોનેશન ને ચેરિટીના નામે ઢગલો રૂપિયા કમાય છે. એની ખબર ના કોઈને સોશિયલ મીડિયામાં પડે છે, ના એનો કોઈ હિસાબ દાન કરનારને મળે છે. આવા જ ઘણા કિસ્સા મેં મંદિરના દાનના નામે સોશિયલ મીડિયા પરથી પૈસા ઉઘરાવતા જોયા છે. અને એવું કોઈ મંદિર ના એ લોકો બનાવે છે, ના કોઈ મંદિરથી અમને લેવા દેવા હોય છે, છતાંય લોકો એમાં મોટા પાયે દાને કરે છે અને પેલા લોકો એ પૈસા શાંતિથી મોજશોખ કરે છે, જલસા કરે છે. હવે દાનના દેખાડાની વાત કરીએ તો તમે એક હાથે દાન કરો તો બીજા હાથની ખબર ના પડવી જોઈએ. આ તો વિડીયો બનાવીને મોટા પાયે પ્રસિદ્ધિ લે છે. કેટલાક લોકો પોતાને એમના નામે વ્યૂ અને લાઇક મળે એટલે એમને મોટા દાનવીર અને ભામાશા તરીકે ફેમસ કરે છે, એમને પ્રચાર કરે છે. ચારેકોર એમના ફોટા ફર્યા કરે એટલે લોકો એમને ભગવાનના માણસ માની લે અને એમને દાન આપવામાં કંઈ જ ખોટું નથી અને એમને દાન આપવાથી પૈસાનો સદુપયોગ જ થશે એવો ભરોસો કરવા લાગે છે. હવે જે એમ કે ભાઈ વિડીયો તો લોકોના દાન ધર્મ સેવા માટે ઇન્સ્પાયર કરવા મૂકે છે, તો ભાઈ એ પબ્લિસિટી અને શોબાજી કરવાનું એક બહાનું જ છે. જેને દાન કરવું હશે એ તો આવા કોઈ વિડીયો દેખશે કે નહીં દેખે તોય કરવાનો જ છે. એ વસ્તુ માણસના સંસ્કારો અને વિચારોમાં હોય. બાકી એવા વિડીયો જોઈને માણસ દાન નહીં, દેખાડા કરવાનું જ શીખે છે. હવે દાન, સેવા કે લોકોના કામ કરનારા દરેક વ્યક્તિ ખોટા નથી હોતા, પણ મોટા ભાગના આજના જમાનામાં એવા જ ભર્યા છે. આજના જમાનામાં સેવા પણ એક ધંધો જ બની ગયો છે, એ હકીકત છે. અને સૌથી મોટી તકલીફ એ છે
કે તમે એમને સવાલ ના કરી શકો. આપણે સવાલ કરીએ એટલે એમના વકીલ બનીને કેટલાક લોકો કહે છે કે ભાઈ એ જે કરે કંઈક તો સારું કરે છે ને, તમે શું કર્યું, તમને એમાં શું તકલીફ, તમે એમાં કેટલા રૂપિયા આપ્યા તો સવાલ કરો છો. તો ભાઈ ગામના પૈસા દાનના દેખાડા કરવામાં કોઈ મોટી વાત નથી. કહેવાય જ છે ને કે પારકા પૈસે કરેલ દાન અને તીરથથી કોઈ પુણ્ય નથી મળતું. અને બીજી હકીકત જોઈએ તો એ સોશિયલ મીડિયાના કોઈ ભામાશા કે દાનવીર એમના બેંક સ્ટેટમેન્ટ કે એમની સંસ્થાના હિસાબો નથી મૂકતા, કે ના કોઈ એમની જોડે હિસાબ માગે છે કે સવાલ કરે છે. પોતે એટલા જ સજ્જન છે તો ભાઈ એમને જ એટલું ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ. ઓનલાઈન દાન આપનારા રૂબરૂ હિસાબ લેવા તો આવવાના નથી, એટલે વાતો બીજી બધી કેટલીય મોટી મોટી કર્યા કરશે, પણ એમણે એમના ઓડિટ રિપોર્ટ ઓનલાઈન મૂકવા જોઈએ. દાનનો ક્યાં કેટલો શું ઉપયોગ કર્યો એ મૂકવું જોઈએ. એ નહીં કરે એટલે પૈસા આપ્યા હોય કે ના આપ્યા હોય પણ કોઈ છેતરાવું ના જોઈએ અને જાગૃત બને, એમના પૈસાનો બિનહિસાબી દુરુપયોગ ના થાય એ માટેની અવેરનેસ ફેલાવવી એ આપણા સૌની ફરજમાં આવે છે. આમાં તો ઘણીવાર એવું લાગે કે એ લોકો પોતાની વિડીયોની આવકથી તો જલસા કરે જ છે, એમાંથી એ સેવામાં તો કંઈ વાપરતા નહીં જોઈ, પણ જે દાનના પૈસા આવતા હશે એ પોતાના પર્સનલ મોજશોખમાં જ વાપરતા હશે. કહેવત છે ને કે એરણની ચોરી ને સોયનું દાન. હવે આ ઘણા કહેવાતા ફેમસ દાનવીરોના વ્યક્તિગત અનુભવો ઘણા લોકોએ કહ્યા. એમાં એમના તોછડા તરકડા વ્યવહાર વર્તનથી લઈને ક્યાંક કોઈની સહાય માટે વારંવાર બોલાયા હોય છતાં જવાબે ના આપ્યા હોય, કંઈ જ ના કર્યું હોય એવી વાતો સાંભળવામાં આવી છે, જે સાચા માનવતાવાદીના લક્ષણો ના કહેવાય. એ લોકો કેમેરા સામે જ સજ્જન બનતા હોય છે, હકીકતમાં તો એનાથી વિપરીત જ હોય છે. એટલે ફરીથી બધાને વિનંતી છે કે કોઈને પૂરેપૂરા જાણ્યા કર્યા વગર સોશિયલ મીડિયા પર જોઈને જ મોટા ના કર્યા કરો. જેને દાન ખેરાત કરવી હોય એ આવા ઓનલાઈનને તો ઠીક, પણ રૂબરૂ પણ ક્યાંય કોઈ સંસ્થામાં કરે તો એના હિસાબો તપાસે, એમની કામગીરી રૂબરૂ જોવે અને બને ત્યાં સુધી સીધું જ જેને જરૂર હોય એને દાન આપે, મદદ કરે. તો એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો.